નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠાના વરસાદની સંભાવના રહેલી છે. સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ જ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. રાત્રે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ખૂબ જ આ વખતે અસર કરી રહ્યું છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોને. જ્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનો સમૂહ છે તે હવે કચ્છના પટ્ટાવાળા વિસ્તારો મતલબ કે ખાસ કરીને નખત્રાણા, અબડાસા, નલિયા સાઈડના વિસ્તારો છે તે ભાગોથી કવર થતું આગળ વધી રહ્યું છે. એટલે કચ્છના ઘણા ભાગોમાં પણ આજે વરસાદનો વારો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી 3 થી 4 કલાકની અંદર. તો સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકાથી વહેલી સવારથી શરૂઆત થઈ છે અને હવે ધીમે ધીમે તે આગળ વધી અને સાંજ સુધીના સમયગાળા દરમિયાન મોટા ભાગના વિસ્તારો છે તેમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે. અમુક વિસ્તારમાં ક્યાંક છાટાછૂટી જોવા મળે અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. મુખ્યત્વે અસર આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના અંદરના ભાગોમાં પણ થવાની શક્યતાઓ દેખાઈ છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી સાઈડના વિસ્તારો છે અને છેલ્લે ભાવનગર સાઈડના વિસ્તારો છે. આ ભાગોમાં આજે થોડી સંભાવના વધુ લાગી રહી છે અને બપોર બાદનો સમયગાળો મતલબ કે બપોરથી લઈ અને પછીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના વિસ્તારો છે આ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે તો પણ કાંઠા વિસ્તારમાં થોડી સાવચેતી રાખવી. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રને નજીક આવીને જે મધ્ય ગુજરાતનો ભાગ આવે છે તે ભાગોમાં થોડી સાવચેતી રાખવી. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કચ્છને લાગુ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં થોડી સાવચેતી રાખવી, ત્યાં સંભાવના ગણી શકાય. એટલે આગામી 3 થી 4 કલાકની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે એમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે તેમાં વધુ સાવચેતી રાખવી. આ વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. તો આમ જોવા જઈએ તો આજે સાંજ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે વધુ રહેશે. બપોર સુધીમાં ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી જશે સૌરાષ્ટ્રના ભાગોમાં. એટલે પૂરતી તકેદારી ખેડૂત મિત્રો રાખજો. આગામી 2 થી 3 કલાકની અંદર જ ઘણા વિસ્તારો છે કાંઠા વિસ્તારો સૌરાષ્ટ્રના તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો આગામી સમયમાં પણ આપણે અપડેટ આપી છે તે મુજબ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ માવઠું છે તે એક પ્રકારે ગઈકાલે પણ ખૂબ જ નુકસાન દ્વારકા પંથકમાં કર્યું હતું અને આજે પણ સવારથી શરૂઆત દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર 8 તારીખ આજુબાજુ પણ એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ બાબતની ખાસ તકેદારી ધ્યાનમાં રહી અને ખેતી કાર્યો ચાલુ રાખવા. તો માવઠારૂપી વરસાદનો કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રોને ખાસ કરીને અત્યારે ઉનાળામાં કેરીનો પાક જે મહત્વપૂર્ણ પાક ગણાતો હોય છે તેમાં પણ નુકસાનકારક વરસાદ સાબિત થઈ શકે છે. રાત્રે પણ જોયું કે આપણે ગીર પંથક છે તેમજ માંગરોળ સાઈડના વિસ્તારો છે, પોરબંદર સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ રાત્રિ દરમિયાન જોવા પણ મળે છે. ધન્યવાદ.